ભાઈ ઓલા ગાડી લેતા પેલા 100 વાર વિચારી લેજો, નકર ભાઈ રોવાનો વારો આવશે. આ બધા જો લાઈનમાં ઉભા છે, આ કેટલી ગાડી છે, 4 મહિના ત્યાં પડી છે. તમારી ગાડી જોઈ લો, તડકામાં હળે છે, વરસાદમાં હળે છે, એ લોકો પાસે અંદર રાખવાની જગ્યા નથી. આ લોકો ભેગા થયા છે, કેટલી વાર કમ્પ્લેન કરીને સાથે મારે અત્યારે આવું પડ્યું. અને જોઈ લ્યો, તમને વાત કરી દઉં તો સર્વિસ સ્ટેશનના નામે ભાઈ જીરો છે, જીરો આની જીરો સર્વિસ છે. એટલે ગાડી લેવી હોય ને તો વિચારીને ગાડી લેજો, કારણ કે થપ્પાના થપ્પા લાગ્યો. 300 થી 400 ગાડીઓ છે ને, રાખવાની જગ્યા નથી. તમારી ગાડી એમને હળે છે, જવાબ દેવા વાળું કોઈ જવાબદાર વ્યક્તિ અહીંયા છે નહીં. અત્યારે બધા શોરૂમ મૂકીને ભાગી ગયા છે. આટલા માણસો ભેગા થયા છે કમ્પ્લેન કરવા માટે. તમે જો આ પેલી કે બીજી વખત નથી ભાઈ, લગભગ 6 થી 7મી વખત બધા ભેગા થયા છે અને અવારનવાર ભેગા થાય છે, કારણ કે કમ્પ્લેન નું કોઈ સાંભળતું જ નથી. અફરીદીભાઈ જે કદાચ અફરીદીભાઈ છે ને, અફરીદીભાઈ ને 150 ફોન કર્યા છે, 150 ફોન એકય ફોન ઉપાડતું નથી. મોહનભાઈ ને સૌથી વધારે ફોન કરેલ છે આ લોકોએ, કોઈ ફોન ઉપાડતું નથી. કોણ જવાબદાર વ્યક્તિ છે જ નહીં. પોરબંદર થી માણસો ખાલી એટલું પૂછવા માટે આવે છે ગાડી કેટલી તમારે પ્રોસેસ થઈ છે સર્વિસમાં, બરાબર છે, તો એ ખાલી એટલું જવાબ એ લોકોને એટલો મળે કે હજી 20 દિનની વાર લાગશે. એટલે વળી પાછો પોરબંદર થી થોડાક દી પછી ધક્કો થાય, ફોન ન ઉપાડે. એટલે કેટલા ટાઈમ થી ધક્કા ખાવજો? 4 મહિના થયા. રોજ સવારે અહીંયા આવી છે અને અહીંયા આવી ત્યારે અહીંયા સ્ટાફ કોઈ પણ હોતો નથી. રોજ ને રોજ નવા ઇસ્યુ કરીને કાલ આવજો, પરમદી આવજો એવું કહી અને 4 મહિનાથી અહીંયા ધક્કા ખવડાવે છે. કોઈ પણ પ્રકારનો એ રિસ્પોન્સ મળતો નથી. અને હજી જે કન્ડિશનમાં ગાડી હતી એ જ કન્ડિશનમાં ગાડી અહીંયા પડી છે. અંદર આવ્યા, બરાબર. આપણે આ થપ્પા ને થપ્પા ગાડીઓના જે કોઈ માણસ જ નથી અંદર, કોઈ માણસ એકય કર્મચારી અહીંયા છે જ નહીં. બધા સ્ટોર મૂકીને ભાગી ગયા, આખો વર્કશોપ મૂકીને, સર્વિસ સ્ટેશન મૂકીને. આ બધા અટાણે બિચારા હેરાન થઈ જાય લોકો. મેનેજર કોણ છે? તે કે મેનેજર અહીંયા કોઈ છે જ નહીં. અફરીદીભાઈ એમ કીધું. તો મેં કીધું કોક તો જવાબદારી લેતો હશે ને, માણસ ના નંબર આપો મને. તે કે અહીંયા કોઈ છે જ નહીં, કે આવી રીતે જાયલા રાખે. એને અટાણે શોરૂમ મૂકીને બધા વયા ગયા, આખો સ્ટાફ વયો ગયો. ગાડી કદાચ ચોરાઈ જાય કે કઈ થાય ગાડીમાં, તો જવાબદારી કોની? એમ કહું એ લોકો એમ જ કહે છે અમારી કઈ જવાબદારી નથી. મને એમ જ કીધું કે અમારી કઈ જવાબદારી નથી. ગાડી લઈ લે પછી જવાબદારી આપણી, પછી ભૂલી જવાની. એમને ગાડી બેટરી મેં ઓનલાઈન ફરિયાદ લખાવી તો એમ કે છે બેટરી આવી ગઈ છે. આ લોકો એમ કે છે કે બેટરી અહીંયા આવી જ નથી હજી તમારી. એટલે શું છે એ કઈ ખબર નથી પડતી આ લોકોનું અંદરનું શું છે. અમુક જણાની 3 મહિના થયા, 4 મહિના થયા, ગાડી પડી છે. આની છે ને વોરંટી પૂરી થતી જાય છે, બરાબર છે. વોરંટી પૂરી થઈ જાય પછી કઈ ઇસ્યુ આવશે, બરાબર છે, 3 મહિનાનો 4 મહિના, તો આની જવાબદાર કોણ છે? માણસ. કારણ કે તમને કંપનીની વર્ષદીની વોરંટી આપે, 4 મહિના થયા તો ગાડી આ લોકોની અહીંયા પડી છે. વિડીયો ભાઈ જવાબદાર વ્યક્તિ સુધી પહોંચાડજો ને, બને ને તો ભાઈ આ લોકોનું સોલ્યુશન છે ને વહેલી તકે આવે એવી ટ્રાય કરજો.